વેલકમ બેક। મહત્વપૂર્ણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર એક નજર કરીએ। બ્રેકિંગ ન્યૂઝ। રાજકોટ જિલ્લામાં પણ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે। આ પહેલા જૂનાગઢમાં 144 કલમ લાગુ કરી દેવામાં આવી હતી, ત્યારે હવે રાજકોટમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। 4 થી વધુ વ્યક્તિ એકઠા થશે ત્યાં 144 કલમ લાગુ કરવામાં આવી છે। પોલીસ છાવણીમાં અમદાવાદ તો સાથે જ રાજકોટ અને જૂનાગઢમાં પણ જે પ્રમાણે કહી શકાય પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે। રાજકોટમાં પણ સમર્થકો જોવા મળી રહ્યા છે, તેને જોતા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા ના કથળાય તે માટે થઈને એસપીએ કલમ 144 અંતર્ગત જાહેરનામું બહાર પાડ્યું છે। 4 થી વધુ વ્યક્તિ એકઠા થશે તો તેઓની અટકાયત કરવામાં આવશે। તો કહી શકાય સભા, સરઘસ, રેલી, જાહેર સભા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। આજથી 27 ઓગસ્ટ સુધી કલમ 144 લાગુ રહેશે। તો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં પાટીદાર અનામત આંદોલન અને જે આજે ઉપવાસ આંદોલન પર હાર્દિક પટેલ ઉતરવા જઈ રહ્યા છે તેના પડઘા રાજકોટમાં જોવા મળી રહ્યા છે। જ્યાં રાજકોટમાં એસપી દ્વારા કલમ 144 અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। 4 થી વધુ વ્યક્તિ એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। તો સાથે જ કહી શકાય કે સભા, સરઘસ, રેલી, જાહેર સભા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। આજથી હાર્દિક પટેલ જે ઉપવાસ આંદોલન પર ઉતરવા જઈ રહ્યા છે તેના સમર્થકો પણ અમદાવાદ આવવા માટે ઉત્સુક બન્યા છે, ત્યારે તેમની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।